એક યુવકને લાકડી અને દંડાથી ઢોર માર મારતો હોય એવો વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. ત્યારે આ વિડીયો અમદાવાદ શહેરના નારોલના પીપળાજ ગામનું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેમાં એક ઈસમ હાથમાં લાકડીને લઈને બેફામ રીતે કથિત ચોરીના દાવા સાથે એક યુવકને નિર્બદાથી માર મારી રહ્યો છે. ત્યારે આ બચવા માટે આ યુવક બૂમો પાડી રહ્યો હોવાનું પણ જોવા મળી આવી રહ્યું છે. તો મહત્વનું છે કે આ વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ આ ઘટના નારોલના પીપળા ગામમાં બનવા પામી હતી. માર ખાનાર યુવક પર ટાયર સહિત અન્ય ચીજ વસ્તુઓની ચોરી કરી હોવાનો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો હતો. તે પછી કેટલાક લોકોએ કાયદો હાથમાં લઈને યુવકને લાકડીના ડંડા વડે જાહેરમાં ઢોર માર્યો હતો. આ વિડીયોના આધારે અમદાવાદ પોલીસે તપાસ શરૂ કરી છે. તો પ્રાથમિક અનુમાન મુજબ આ વિડીયો આશરે 1 મહિનો જૂનો હોવાનું માનવામાં આવે છે. જોકે આ વિડીયોની હજી સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ પોલીસે વિડીયોમાં દેખાતા લોકોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.